તો અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 265 લોકોના મોત થયાના અહેવાલ છે। તેવામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો રાજકોટનો વિદ્યાર્થી પણ ઇજાગ્રસ્ત થયો હતો। જેતપુરના મિતાંશુ ઠેસિયા નામના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુલાકાત કરી હતી। જયેશ રાદડિયાએ મુલાકાત કરી વિદ્યાર્થીના ખબર અંતર પૂછી દુર્ઘટના વિશે ચર્ચા કરી હતી। જયેશ રાદડિયાએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। રાદડિયાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જવાથી ગુજરાતને બહુ મોટી ખોટ પડી છે। વિજયભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાત માટે મોટા નિર્ણયો અને વિકાસના કામો પણ થયા છે। अनेक डॉक्टरो એટલે જે મેસ ઉપર ને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પડ્યું હતું ત્યાં પણ અનેક ડોક્ટરો પણ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો ઇન્જર્ડ છે। સાથે અમારે જેતપુરમાંથી મિતાંશુ ઠેસિયા કે જે એમબીબીએસના સેકન્ડ યરમાં છે, એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે 1 મિનિટ પહેલા ત્યાં જમવા માટે હાજર હતો, પણ જ્યારે 1 મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે। સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જેતપુર વતન આવ્યો છે। આજે એને મળવા માટે આવ્યો છું, ખબર અંતર પૂછ્યા છે, પણ જ્યારે લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે લોકોએ એના જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું।